નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જેમાં નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં વિષય છે પર્યાવરણ, એકમ છે 8મું, રિયા પહોંચી મામાના ઘેર। વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું છે તે બાળકોની શાળા ક્રોસિંગ છે, બીજું છે હોર્ન વગાડવાની મનાઈ છે, અને ત્રીજું છે યુટર્ન લેવાની મનાઈ છે। તમારા પણ બુકની અંદર હશે, તમે આ બધું કરેલું જ હશે। ત્યારબાદ પ્રશ્ન 2 છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તેમાં પહેલો પ્રશ્ન છે, આપેલા જૂથમાંથી કયા જૂથની વિગતો રેલવેની ટિકિટમાં હોય છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડી આવશે, PNR નંબર, મુસાફરીના કિલોમીટરને ટિકિટની કિંમત હોય છે। ત્યારબાદ આગળ છે બીજો, જો તમારે દરિયામાં એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો સામાન્ય રીતે શાનો ઉપયોગ કરશો? તો બે સ્ટીમરનો આવશે। ત્રીજું છે, રાધનપુરથી અમદાવાદ 200 કિલોમીટર છે, તો કોઈ વ્યક્તિએ રાધનપુરથી અમદાવાદની મુસાફરી કરી તો કુલ કેટલા કિલોમીટર મુસાફરી કરી? તો 200 કિલોમીટર આવશે, તેમાં પણ ડી આવશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, બસની ટિકિટમાં નીચેનામાંથી કઈ વિગત હોય છે? તો આપેલી તમામ ડી આવશે। ત્યારબાદ 5 નંબરે છે, તમે વાહન લઈને જાઓ છો, નીચેનામાંથી નિશાની જુઓ તો તમે શું કરશો? તો વાહનને થોભાવી દઈશ, સી આવશે। અહીંયા પ્રશ્ન 3 છે, ટિકિટ જુઓ અને નીચેની વિગતો ભરો। તો ગાડી નંબર, PNR નંબર, કેટલા કિલોમીટર કાપેલા છે, શ્રેણી કઈ છે, કોચ નંબર, ઉંમર, ભાડું અને સ્ત્રી, પુરુષ અને બાળકોની સંખ્યા, આટલી વિગતો આ ટિકિટની અંદર હોય છે। તો તેના ઉપરથી નીચેના પ્રશ્નો છે તે આપણે જોઈએ। તો PRN નંબર અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, ગાડી નંબર લખેલા છે, કોચ નંબર, શ્રેણી, કુલ કિમી, કયા બે સ્થાન વચ્ચેની ટિકિટ છે? તો કે બાંદ્રા ટુ રતલામ। મુસાફરોની ઉંમર તો મેં 3 વ્યક્તિઓની લખેલી છે, 39 વર્ષ, 37 વર્ષ ને 7 વર્ષ, ને કુલ કેટલા મુસાફરો? તો 3 મુસાફરો આવશે। વિદ્યાર્થી મિત્રો, તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો તમારા બીજા મિત્રોને મારા વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન 4 છે, નીચેની ટિકિટો શાની છે તે લખવાની છે। તો અહીંયા કૌંસમાં છે વિમાનની ટિકિટ, રેલવે ટિકિટ, બસની ટિકિટ, પાર્કિંગ ટિકિટ અને સિનેમાઘરની ટિકિટ। તો અહીંયા પહેલું છે તે રેલવેની ટિકિટ છે, બીજું છે બસની ટિકિટ છે, ત્રીજું વિમાનની, ચોથું પાર્કિંગની ટિકિટ છે। ત્યારબાદ અહીંયા એક સિનેમાઘરની ટિકિટ છે, અને બાજુમાં વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા મનગમતી ટિકિટને ચોંટાડી અને આ ભાગમાં એક ટિકિટ, તમે ફિલ્મ જોવા ગયા હોય કે કોઈ જગ્યાએ ગયા હોય તો તેની ટિકિટ તમારે અહીંયા પ્રાણી સંગ્રહાલય કે કોઈ જગ્યાની હોય તો તમારે લગાવવાની છે, અને અહીંયા નીચે લખવાનું છે। ત્યારબાદ છે 5 નંબરનો પ્રશ્ન, બસનું સમયપત્રક વાંચો અને પ્રશ્નોના જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી ઘણા બધા પ્રશ્નોના આપણે જવાબો લખવાના છે, તેથી આ પાટણથી સુરત જતી બસ છે તેનું અલગ અલગ કયા જગ્યાએ કેટલા વાગે પહોંચે છે, કેટલા કિલોમીટર છે, અને કેટલી મિનિટ કયા સ્ટોપે ઊભી રહે છે, અને મુસાફરીનો સમય શું છે તે દર્શાવે છે। તો તેના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। પ્રશ્ન પહેલો છે, આ સમયપત્રક કઈ બસનું છે? આ સમયપત્રક પાટણથી સુરતનું છે। બીજું, બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે છે? તો અહીંયા આપણે જોઈએ તો 9 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગશે। ત્રીજો પ્રશ્ન છે, બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગશે? તો કે 4 કલાક અને 55 મિનિટ થશે। ચોથો પ્રશ્ન, બસ કયા સ્થળ પરથી સૌથી વધુ રોકાય છે? તો અમદાવાદ અને વડોદરા સૌથી વધુ રોકાય છે, 10-10 મિનિટ રોકાય છે વિદ્યાર્થી મિત્રો। પાંચમો પ્રશ્ન, બસ કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે? તો કે ઊંઝા, કલોલ, ખેડા, નડિયાદ અને અંકલેશ્વર 2-2 મિનિટ ઊભી રહે છે।
ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, કયા બે સ્થળો વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે અને કેટલો? તો કે ભાઈ કલ્લોલથી અમદાવાદ જતા સમય વધારે લાગે છે ને તેમાં 1 કલાક ને 18 મિનિટ જેવો સમય લાગે છે. 7મો પ્રશ્ન છે કે આ બે સ્થળો વચ્ચે અંતર સૌથી ઓછું થાય છે? તો નડિયાદથી આણંદ સૌથી ઓછું અંતર થાય છે. 8 નંબરનો પ્રશ્ન, ઊંઝાથી ભરૂચનું અંતર કેટલા કિલોમીટર થશે? તો ઊંઝાથી ભરૂચનું અંતર 287 કિમી થશે. 9 નંબર, પાટણથી આણંદ પહોંચતા કેટલો સમય લાગશે? તો કે ભાઈ 5 કલાક અને 25 મિનિટ જેટલો સમય લાગશે. 10 નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, બસ કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો તેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને છેલ્લે સુરત જિલ્લામાંથી પસાર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 આવે છે, બે ટિકિટ વચ્ચેની સમાનતા અને તફાવતો લખવાના છે. તો એક ટિકિટ છે એ બસની ટિકિટ છે અને બીજી છે એ રેલવેની ટિકિટ તમને જોવા મળે છે. તો તેની નીચે આપણે તેમની સમાનતા અને તેમના જે તફાવત છે તે લખવાના છે. મેં અહીંયા લખેલા છે નમૂનારૂપ. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ બીજે સમાનતા દેખાતી હોય તો તમારે તે પણ લખવાની છે અને તફાવત પણ. તેમાં છે બંને ટિકિટ મુસાફરી માટેની છે, જેમ કે બસની છે અને એક ટ્રેનની છે. બીજું છે તારીખ અને સમય નોંધાયેલા છે, તો બંનેમાં તારીખ અને સમય નોંધાયેલા છે. બંનેમાં અંતર કિલોમીટરમાં છે. એટલે તફાવતમાં જોઈએ તો મુસાફરોની સંખ્યા બસમાં 2 છે જ્યારે ટ્રેનમાં 3 છે. ટિકિટ 234 રૂપિયાની છે બસની, જ્યારે ટ્રેનની ટિકિટ 1050 રૂપિયાની છે. સીટ નંબર નથી, અહીંયા સીટ નંબર છે. ટિકિટના નંબર આમાં આપેલા છે, તો આમાં PRN નંબર આપેલા છે. આ વડોદરાથી સુરતની બસની ટિકિટ છે, જ્યારે આ મુંબઈથી અમદાવાદની ટિકિટ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 આવે છે, પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલું છે, આપણે અલગ અલગ વાહનોમાં શા માટે મુસાફરી કરવી પડે છે? તો જવાબ જોઈએ તો કે આપણે અલગ અલગ સ્થળોએ જવા માટે સમય અને અંતરની અનુકૂળતા મુજબ તેમજ ભાડાને ધ્યાનમાં રાખીને અલગ અલગ વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સામાન્ય જગ્યાએ જવા માટે આપણે પ્લેનનો ઉપયોગ કરતા નથી અને નજીકના સ્થળે જવા માટે ટ્રેનનો પણ ઉપયોગ નથી કરતા. ઘણી વખત ચાલીને પણ જઈએ છીએ, ઘણી વખત પોતાનું પ્રાઇવેટ વાહન તેમજ બસ, રિક્ષા કે ઓટો વાહનમાં પણ જઈએ છીએ. બીજો પ્રશ્ન છે, દરેક ટિકિટમાં વિગતો અલગ અલગ કેમ હોય છે? તો કે ભાઈ દરેક ટિકિટમાં વાહન મુસાફરીનું સ્થળ, સમય અને ભાડું અલગ અલગ હોવાથી ટિકિટો પણ અલગ અલગ હોય છે. ત્રીજો પ્રશ્ન છે, સમયપત્રકને કારણે શું ફાયદો થાય છે? તો કે સમયપત્રકને કારણે મુસાફરીનું આયોજન સરળ બને છે અને સમયની બચત થાય છે. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન, આપણે ક્યાં ક્યાં ટિકિટ લેવાની જરૂર પડે છે? તો કે આપણે બસ, ટ્રેન, વિમાન, સિનેમા હોલ, પ્રાણી સંગ્રહાલય કે અન્ય જાહેર સ્થળોએ પ્રવેશ માટેની ટિકિટો લેવી જરૂર પડે છે. 5 નંબરનો પ્રશ્ન, તમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના કેટલા તાસ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 1 તાસ બતાવેલો છે. તમે તમારા રૂમની અંદર જે સમયપત્રક હોય તેની અંદર જોજો કે એક દિવસની અંદર 1 તાસ છે, 2 તાસ છે કે 3 તાસ છે, તે રીતે બતાવેલું હશે ને તમારે તે રીતે લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે મારી ચેનલની અંદર નવા હોય તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના વિડીયોની અંદર. આવજો.